ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તેના માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ફ્રી સિપ કાર્ડ અને શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના, PMJY કરવી, અરજી કરવી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બીપીની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટર સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજવા સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મયુરભાઈ સુવા, કિરીટભાઈ પાદરિયા, મંજુબેન માકડિયા, વિક્રમસિંહ સોલંકી, પ્રફુલભાઈ સુવા, રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર નયનભાઈ રાવરાણી.